નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોટસ પરિવાર દ્વારા આયોજિત લોટસ ગ્રુપ નવરાત્રી મહોત્સવ 2025ના ગરબા ગ્રાઉન્ડનું આજે વિધિવત રીતે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આજરોજ બારડોલીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આયોજકો અને ખેલૈયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહી છે. ત્યારે સરદાર નગરી બારડોલીનું અતિપ્રિય લોકપ્રિય લોટસ પરિવાર જે છેલ્લા 10 વર્ષથી નવરાત્રી મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરે છે. આ વર્ષે પણ અદ્યતન ઓર્કેસ્ટ્રા, સુપ્રસિદ્ધ કલાકારો અને અદ્યતન સુવિધાથી સુસજ્જ નવરાત્રી મહોત્સવનું આયોજન બારડોલીના સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. તારીખ 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી યોજાનાર આ નવરાત્રી મહોત્સવના ગરબા ગ્રાઉન્ડનું ભૂમિપૂજન આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનબેન પટેલ, પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ, સુરત જિલ્લા ભાજપા પ્રમુખ મહામંત્રી જીગર નાયક, બારડોલીના નગર સંગઠન પ્રમુખ અનંત જૈન, બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ પટેલ, બારડોલી તાલુકા તેમજ નગર સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં લોટસ પરિવારના હોદ્દેદારો તેમજ સભ્યો હાજર રહ્યા હતા. લોટસ પરિવાર નવરાત્રી આયોજનનું આજે માતાજીના ભાદરવી પૂનમના રોજ સ્વરાજ આશ્રમ બારડોલીના ગ્રાઉન્ડ ખાતે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2016થી 2025 એમાં કોરોના કાળના 2 વર્ષ બાદ કરીએ તો સતત આ અમારું 8મું વર્ષ નવરાત્રીનું આયોજન કરવાના છે. નવરાત્રીનું આયોજનમાં અમારા સૌ શુભેચ્છક મિત્રો, સૌ ખેલૈયા મિત્રો અને આખી લોટસ પરિવારની જે ટીમ છે એ ટીમ ખૂબ સારી રીતે કામ કરે છે. આ નવરાત્રીના 9 દિવસ દરમિયાન માતાજીને આરાધના કરી અને ખેલૈયાને પણ ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરે છે. આ લોટસ પરિવાર છેલ્લા 8 વર્ષમાં જે નવરાત્રીના કાર્યક્રમો કર્યા છે એમાં જે કંઈક બચત રકમો રહી છે એમાં લગભગ 50 લાખથી વધુ રૂપિયાનું સરદાર હોસ્પિટલ હોય, ગૌશાળા હોય, દિવ્યાંગ બાળકો હોય, શહીદ જવાનો હોય, એ ક્ષેત્રમાં પણ લગભગ 50 લાખથી વધુનું દાન આ લોટસ પરિવાર દ્વારા થતા નવરાત્રી મહોત્સવે કર્યું છે. ત્યારે આગામી નવરાત્રીની પણ હું આ લોટસ પરિવારના આયોજકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજના ખાતમુહૂર્ત પ્રસંગે અમારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ, નગર સંગઠનના પ્રમુખ શ્રી અનંતભાઈ જૈન, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી, કારોબારી સમિતિના ચેરમેનશ્રીઓ, નગરસેવકો અને ખૂબ મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા છે. અને આવનારી નોરતાનો કાર્યક્રમ લોટસ પરિવાર દ્વારા આયોજિત જે થાય છે છેલ્લા 10 વર્ષથી, એમાં 2 વર્ષ કોરોના કાળના બાદ કરીએ તો 8 વર્ષથી જે આયોજન થાય છે એ આયોજન ખૂબ સારી રીતે અહીં પૂર્ણ થાય એવી પણ આજથી જ હું એમને શુભકામના પાઠવું છું. 3 નવરાત્રી છે. આમ તો આ લોટસ પરિવાર 2016થી આ કાર્યક્રમ કરે છે અને એમાં વિશિષ્ટતા તો કોઈ પ્રકારની છે નહીં, પણ લોટસ પરિવારનું એક લક્ષ્ય છે કે આમાં જે કોઈ બચત થાય એને કોઈ ચેરિટીમાં દાન આપવું. બાકી વિશિષ્ટતા કે સ્પર્ધા એમાં અમે ક્યારેય ઉતરતા નથી. આ તો માતાજીની આરાધના કરવાની છે. જે પદ્ધતિથી અમે આ માતાજીના આરાધના માટે નવરાત્રીનું આયોજન કરીએ છીએ તે પ્રમાણે કરતા રહેશું.